કેટલા સમયથી? રૂટીન તમામ ડિપાર્ટમેન્ટની હાજરીની ચકાસણી દરમિયાન અમુક વિસંગતતાઓ ધ્યાને આવી હતી. તેના પર હાજરીની ડિજિટલ વિગતો ચકાસતા 3 કર્મચારીઓ મનદીપ ચાવડા, રોહિત બાવળિયા અને અભય ચૌહાણ સાથે અમુક કર્મચારીઓનો ઇન અને આઉટ ટાઈમ ખૂબ નજીક હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ચકાસતા ધ્યાનમાં આવ્યું હતું કે મનદીપ ચાવડા પોતાની અને લલિત ચાવડા નામના કર્મચારીની હાજરી પુરાવતા હતા. વિમલ બાવળિયા, રોહિત અને રાજેશભાઈની હાજરી પુરાવતા હતા અને અભય ચૌહાણ સંજય ચાવડાની હાજરી પુરાવતા હતા. આ વિગતોને ધ્યાનમાં લઈ આ તમામ કર્મચારીઓને તારીખ 7/5/25ના રોજ રૂબરૂ બોલાવતા તેમણે આ હકીકત કબૂલી હતી અને સુનિલ ભરતભાઈ મકવાણાનું નામ પણ આપ્યું હતું કે તેઓ કામ બીજે કરે છે પણ અહીંયા ફક્ત પંચિંગ કરવા આવે છે. આ અંગે સુનિલભાઈના ભાઈ વિપુલભાઈને અત્રેની સમક્ષ હાજર રાખતા તેમણે પણ આ બાબતની પુષ્ટિ કરી હતી. આ તમામ લોકોએ લેખિતમાં પણ આ માહિતી માફીનામા સાથે અમને સોંપેલ છે. આ તમામ આધાર પુરાવાઓને ધ્યાનમાં રાખીને માન્ય કમિશનરશ્રીની મંજૂરીથી શાખાધિકારી શ્રી વર્કશોપ શાખાને અમે એફઆઈઆર કરવા માટે અધિકૃત કર્યા. કેટલા સમયથી આ લોકો જે છે સમયગાળો અલગ અલગ છે. ક્યાંક 6 મહિના ધ્યાને આવ્યું છે, ક્યાંક 8 મહિના ધ્યાને આવ્યું છે, 1.5 વર્ષ, પણ સમયગાળો હજી એ વિગતો અમે પોલીસને સોંપી છે. અંદાજે સાહેબ કેટલી નાણાકીય ઉચાપત હોય એવી શક્યતા છે અને સામાન્ય રીતે કઈ રીતે હાજરી પૂરવાની હોય છે, આમાં કઈ રીતે આરોપો કૌભાંડ? અંદાજે રકમ લાખોમાં જશે એવી તો અમને હાલની વિગત છે, પણ એ વિગતો અમે પોલીસને સોંપશું. હાજરીમાં અમારી વિગતો એ રીતની હોય છે કે અમારા પંચિંગ મશીનો હોય છે. એ પંચિંગ મશીનોમાં અમે લોકોના અંગૂઠા લીધા હોય છે. આ જે તે વખતે જૂન્ય સમયગાળામાં આ લોકોએ એ મશીનમાં બીજા હાજરીના અંગૂઠા નાખવાની જગ્યાએ પોતાના જ અંગૂઠા, આંગળી અથવા ફેસ અલગ અલગ વસ્તુઓ અલગ અલગ કર્મચારીઓના નામે રાખીને એમનો પગાર એમના ખાતામાં નખાવડાવીને પછી ઉપાડી લેતા હતા. એવી મોડસ ઓપરેન્ડી ધ્યાને આવે છે. પંચિંગ મશીન જે છે એમાં કઈ ફેરફાર થઈ શકે એવું ફેરફાર પંચિંગ મશીનમાં ફેરફારની વાત નથી. પંચિંગ મશીન એનું કામ પ્રોપર જ કરે છે. હાલની તારીખે અમારા 400થી વધુ કર્મચારીઓની હાજરી તેમાં પૂરાઈ છે. પરંતુ આ કર્મચારીઓએ એવું મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી છે કે પોતાના જ અંગૂઠા, આંગળી અલગ અલગ કર્મચારીના નામે રજીસ્ટર કરાવ્યા હોવાનું ધ્યાનમાં આવે છે. સામાન્ય રીતે સાહેબ આપ કહો છો કે અંગૂઠા જ હોય બધાના લેવાના, તો આંગળીને આ બધું લેતા હોય તો એમાં એક્સેપ્ટ કરી જાય મશીનમાં? આ આપણે જે નોર્મલ અત્યારે જે આધાર અનેબલ ડિવાઇસીસ જોઈએ છે, આ આધાર અનેબલ ડિવાઇસીસ નથી હોતા. આ મેમરી ડિવાઇસીસ હોય છે કે જેમાં એમને એક કર્મચારીનું નામ લે, ત્યારબાદ એનો અંગૂઠો મૂકવાનું કહે એટલે એ કર્મચારી અંગૂઠાથી ઓળખાતો હોય છે. એટલે મશીન જેટલો 100% પ્રૂફ હોવાનું હાલ અમારા ધ્યાનમાં છે, છતાં ટેકનિકલ એક્સપર્ટ્સ પણ અમે રોકી રહ્યા છીએ. હાજરી માસ્ટરની કોઈ એ પોલીસ તપાસનો વિષય છે.